મિત્રો, રામ જન્મ બાદ અયોધ્યામાં સૂર્યવંશીઓની 44 પેઢીઓએ રાજ કર્યું હતું અને તે જગ્યા એકાએક વેરાન બની ગઈ. ત્યારબાદ ખોજ કરતા આશ્ચર્યજનક વાત સામે આવી. 134 વર્ષ સુધી આ જગ્યા વિવાદમાં રહી, જેનો હક મેળવવા માટે કેટલાય લોકોના લોહી વહેતા થયા. પરંતુ અનેકો મુશ્કેલો સહન કર્યા બાદ આખરે એ દિવસ આવી ગયો કે જ્યારે રામ જન્મભૂમિ અયોધ્યા અને બાબરી મસ્જિદના વિવાદનો અંત આવ્યો અને સુપ્રીમ કોર્ટે અયોધ્યામાં રામ મંદિર બનાવવા અંગેનો ફેસલો આપ્યો. પરંતુ મિત્રો, 134 વર્ષની આ સફરમાં એવું તે શું થયું અને શા માટે રામ મંદિર પર અનેકો વિવાદો થયા? તો મિત્રો, રામ જન્મભૂમિ વિશેની આ સંપૂર્ણ માહિતી જાણવા માટે વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. મિત્રો, 9 નવેમ્બર 2019નો એ દિવસ હતો જ્યારે સુપ્રીમ કોર્ટ દ્વારા રામ મંદિરના હકમાં સુનાવણી કરવામાં આવી અને દરેક લોકો ખુશીથી ઝૂમી ઉઠ્યા. આખરે 134 વર્ષ બાદ રામ મંદિર વિવાદનો અંત આવ્યો. અયોધ્યામાં રામ મંદિર તૈયાર થઈ રહ્યું છે. જી હા મિત્રો, એ જ રામ મંદિર જેનું સપનું લગભગ દરેક વ્યક્તિએ જોયું હતું. જ્યારે સુપ્રીમ કોર્ટમાંથી એ નિર્ણય આવ્યો કે અયોધ્યામાં રામ મંદિર બનશે, ત્યારે ભક્તોની ખુશી 7મા આસમાને પહોંચી ગઈ અને બસ આ સાથે જ રામ મંદિરના ઇતિહાસમાં 5 ઓગસ્ટ 2020નો એ દિવસ સુવર્ણ અક્ષરે લખાઈ ગયો, જે દિવસે ભગવાન રામના મંદિર માટે ભૂમિપૂજન કરાયું. મિત્રો, શું રામ મંદિરનો આ ફેસલો સરળતાથી આવી ગયો? ના, આ નિર્ણય પહેલા ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. અયોધ્યા નગરી ભગવાન રામના પૂર્વજ વૈવસ્વત મનુએ વસાવી હતી. ત્યારથી લઈને મહાભારત કાળ સુધી આ શહેરમાં સૂર્યવંશી રાજાઓનું રાજ હતું. મિત્રો, અહીં જ રાજા દશરથના મહેલમાં ભગવાન શ્રી રામનો જન્મ થયો હતો. ભગવાન શ્રી રામના સમયે અયોધ્યા નગરી ખૂબ જ સુંદર હતી. આ નગરી એટલી સુંદર હતી કે તેની સરખામણી સ્વર્ગ સાથે કરવામાં આવતી. એવું કહેવાય છે કે ભગવાન રામે જળ સમાધિ લીધા પછી અયોધ્યા નગરી થોડા સમય માટે વિખરાઈ ગઈ હતી, પરંતુ તેમની જન્મભૂમિ પર બનેલ મહેલ એવો ને એવો જ રહ્યો હતો. ભગવાન રામ બાદ તેમના પુત્ર કુશે રાજધાની અયોધ્યાનું ફરીવાર નિર્માણ કરાવ્યું. આ નિર્માણ બાદ સૂર્યવંશીઓની આગળની 44 પેઢીઓએ આ મહેલ પર રાજ કર્યું અને છેલ્લા રાજા મહારાજા બૃહદબળે પણ આ મહેલમાં રાજ કર્યું હતું. કૌશલરાજ બૃહદબળનું મૃત્યુ મહાભારત યુદ્ધમાં અભિમન્યુના હાથે થયું હતું અને મહાભારતના યુદ્ધ બાદ અયોધ્યા નગરી વેરાન બની ગઈ. પૌરાણિક કથાઓ અનુસાર કૌશલરાજ બૃહદબળના મૃત્યુ બાદ એ ઉલ્લેખ જોવા મળે છે કે ઈશાના 100 વર્ષ પૂર્વે ઉજ્જૈનના ચક્રવર્તી વિક્રમાદિત્ય એક દિવસ શિકાર કરતા કરતા અયોધ્યામાં પહોંચી ગયા. તેઓ થાકેલા હોવાને કારણે અયોધ્યામાં સરયુ નદીના કિનારે કેરીના વૃક્ષ નીચે પોતાની સેના સાથે આરામથી બેસી ગયા. આ સમયે ત્યાં ઘનઘોર જંગલ હતું અને માનવ વસાહત પણ નહોતી. કથાઓ અનુસાર મહારાજા વિક્રમાદિત્યને આ જમીન પર કેટલાક ચમત્કારો દેખાવા લાગ્યા અને ત્યારે તેમણે તપાસ શરૂ કરી. આ દરમિયાન આસપાસમાંથી યોગી સંતો પાસેથી જાણકારી મળી કે શ્રી રામની જન્મભૂમિ છે. એ સંતોની વાત સાંભળીને સમ્રાટ વિક્રમાદિત્યે ત્યાં એક મોટા મંદિર સાથે કુવા અને તળાવનું નિર્માણ કરાવ્યું. એવું કહેવાય છે કે તેમણે શ્રી રામ જન્મભૂમિ પર કાળા રંગના કસોટી પથ્થરવાળા 84 સ્તંભ પર એક ભવ્ય મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. વિક્રમાદિત્ય બાદ ઘણા બધા રાજાઓએ સમયે આ મંદિરની દેખરેખ રાખી, જેમાં શૃંગ વંશના એક પ્રથમ શાસક પુષ્યમિત્ર શૃંગે મંદિરનું સમારકામ કરાવ્યું હતું. ત્યારબાદ ઈસની 11મી સદી દરમિયાન કનોજના રાજા જયચંદ્ર આવ્યા, જેમણે મંદિર પર સમ્રાટ વિક્રમાદિત્યના નામને ઉખાડીને પોતાનું નામ લગાડી દીધું. એ પછી પાણીપતના યુદ્ધ બાદ ભારત દેશ પર મુઘલોનું આક્રમણ વધવા લાગ્યું. આક્રમણકારોએ કાશી, મથુરા અને અયોધ્યામાં લૂંટફાટ કરીને પૂજારીઓની હત્યા કરીને મૂર્તિઓને તોડવાના પ્રયાસો કર્યા. ખૂબ જ આક્રમણો ચાલી રહ્યા હતા. ત્યારે તમામ મુશ્કેલીઓનો સામનો કરતા કરતા શ્રી રામની જન્મભૂમિ પર બનેલું ભવ્ય મંદિર 14મી સદી સુધી બચેલું રહ્યું. એવું કહેવાય છે કે 14મી સદી દરમિયાન અહીં મુઘલોનું શાસન શરૂ થયું. ત્યારબાદ રામ જન્મભૂમિ અયોધ્યાને નષ્ટ કરવા માટે કેટલાક અભિયાનો ચાલુ કરવામાં આવ્યા. આખરે 1527-28 દરમિયાન ભગવાન રામના એ મંદિરને તોડી નાખવામાં આવ્યું અને મુઘલ સમ્રાટ બાબર દ્વારા ત્યાં બાબરી મસ્જિદ પાયો નખાયો.
હિન્દુ ધર્મ અનુસાર જ્યાં બાબરી મસ્જિદ બનાવવામાં આવ્યું હતું તે ભગવાન શ્રી રામની જન્મભૂમિ છે. ત્યારબાદ ઈસવીસન 1853માં આ મંદિરને લઈને હિન્દુ મુસ્લિમ વચ્ચે સાંપ્રદાયિક વિવાદો શરૂ થયા. આ સમયે ભારત પર અંગ્રેજોનું શાસન હતું. ત્યારે અંગ્રેજોએ આ જગ્યાનો અંદરનો ભાગ મુસ્લિમોને નમાઝ પઢવા માટે અને બહારનો ભાગ હિન્દુઓને પૂજા કરવા માટે આપ્યો હતો. ત્યારબાદ વર્ષ 1885માં મહંત રઘુવરદાસે અદાલત પાસે માંગણી કરી કે ચબુતરાની જગ્યાએ મંદિર બનાવવાની પરવાનગી આપવામાં આવે, પરંતુ તેમની આ માંગનો અસ્વીકાર થયો. વર્ષો પહેલા થયેલા આ વિવાદને એ સમયે અંગ્રેજોએ શાંત કરાવી દીધો હતો, પરંતુ ઈસવીસન 1949માં ફરીથી વિવાદ શરૂ થયો. મિત્રો, 23 ડિસેમ્બર 1949માં ભગવાન શ્રી રામની મૂર્તિ મસ્જિદમાં જોવા મળી. હિન્દુઓનું એવું કહેવું હતું કે ભગવાન રામ ત્યાં પ્રગટ થયા છે, જ્યારે મુસ્લિમોનું એવું કહેવું હતું કે મૂર્તિ કોઈએ રાત્રે ચૂપચાપ ત્યાં મૂકી દીધી હતી અને આ સમયે ઉત્તર પ્રદેશની સરકારે અહીંથી મૂર્તિ હટાવવાનો આદેશ આપ્યો. પરંતુ મેજિસ્ટ્રેટ કે નાયરે વિવાદ અને હિન્દુઓની ભાવનાને ઠેસ પહોંચાડવાના ડરથી આ આદેશ પૂરો કરવામાં મુશ્કેલી દર્શાવી. ત્યારે સરકારે આ વિવાદિત જગ્યાને તાળું મારી દીધું. વર્ષ 1950માં ફૈઝાબાદ સિવિલ કોર્ટમાં 2 અરજીઓ દાખલ કરવામાં આવી, જેમાં એકમાં રામલલ્લાની પૂજા માટે માંગણી કરવામાં આવી હતી, જ્યારે બીજામાં વિવાદિત જગ્યામાં ભગવાન રામની મૂર્તિ રાખવા માટેની પરવાનગી માંગવામાં આવી. ત્યારબાદ વર્ષ 1959માં નિર્મોહી અખાડા સમુદાયે ત્રીજી અરજી દાખલ કરી. મિત્રો, નિર્મોહી અખાડા એ સમુદાય છે જેણે પહેલા અયોધ્યા ભૂમિને વિવાદિત દર્શાવી હતી. 1986માં જિલ્લા અદાલત હિન્દુઓની પૂજા માટે આ સ્થળ ખોલવાનો આદેશ આપે છે, જેથી મુસ્લિમ સમુદાય તેના વિરોધમાં બાબરી મસ્જિદ એક્શન કમિટી ગઠિત કરી. ઈસવીસન 1989માં વિશ્વ હિન્દુ પરિષદે આ જગ્યા માટે આંદોલન કર્યું કે આ જમીન પર રામ મંદિર હતું. ઈસવીસન 1992માં આ વિવાદ વધુ ઉગ્ર બન્યો. વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો, ભાજપ તથા તેના સાથી સંગઠનોના નેતાઓએ આ સ્થળ પર 1992માં જાહેર સભાનું આયોજન કર્યું અને આ સભા હિંસક બનીને ટોળાઓએ અયોધ્યામાં 16મી સદી દરમિયાન બનાવવામાં આવેલી બાબરી મસ્જિદને તોડી નાખી. આ મસ્જિદ તોડવાના કારણે સંપૂર્ણ દેશભરમાં દંગા પ્રસાદ થયા, જેમાં 2000 જેટલા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા. ઈસવીસન 1992માં તોડી પાડેલ બાબરી મસ્જિદનો ચુકાદો અલ્હાબાદ હાઈકોર્ટે 18 વર્ષ પછી એટલે કે 2010માં આ જમીનને રામ મંદિર, સુન્ની વકફ બોર્ડ તથા નિર્મોહી અખાડાને 3 સરખા ભાગે વહેંચવાનો આદેશ આપ્યો. ત્યારબાદ 2011માં સુપ્રીમ કોર્ટે અલ્હાબાદ હાઈકોર્ટના આ નિર્ણયને અમાન્ય ગણ્યો. ત્યારબાદ આખરે 8 માર્ચ 2019ના રોજ સુપ્રીમ કોર્ટમાં આ કેસને મીડિયેશન માટે મોકલ્યો અને મીડિયેશન પેનલને 8 અઠવાડિયાની અંદર કાર્યવાહી પૂરી કરવા કહ્યું. ત્યારબાદ 1 ઓગસ્ટ 2019ના રોજ મીડિયેશન પેનલે રિપોર્ટ રજૂ કર્યો, પરંતુ મીડિયેશન પેનલ પણ આ અંગે કોઈ ફેસલો લાવી શકી નહીં. 6 ઓગસ્ટ 2019ના દિવસથી સુપ્રીમ કોર્ટમાં અયોધ્યા મામલે દરરોજ કાર્યવાહી શરૂ થઈ અને 16 ઓગસ્ટ 2019ના રોજ અયોધ્યા મામલે સુનાવણી પૂરી થઈ અને સુપ્રીમ કોર્ટે નિર્ણય સુરક્ષિત રાખ્યો. મિત્રો, આખરે એ દિવસ આવી જ ગયો કે જેનું વર્ણન ભારતના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે કરાશે. આખરે 134 વર્ષ જૂના અયોધ્યા મસ્જિદ વિવાદ પર સુપ્રીમ કોર્ટે ફેસલો સંભળાવી દીધો, જે હેઠળ બાબરી મસ્જિદ વાળી 2.77 એકર જમીન રામ મંદિર માટે આપવામાં આવી, જ્યારે મસ્જિદ માટે અલગથી 5 એકર જમીન આપવાનો આદેશ કરવામાં આવ્યો. આમ આટલા વર્ષો બાદ કાનૂની કાર્યવાહીઓ પછી અયોધ્યામાં રામ મંદિર બનાવવા અંગેનો ફેસલો આવ્યો. ત્યારબાદ 5 ઓગસ્ટ 2020માં રામ મંદિરનું ભૂમિપૂજન ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું અને આ જ જગ્યા પર ભવ્ય રામ મંદિરનું નિર્માણ થયું. તો મિત્રો, આ હતી રામ મંદિરના વિવાદથી લઈને ફેસલા સુધીની કહાની. તો રામ મંદિર વિશેનો તમારો અભિપ્રાય કોમેન્ટમાં જણાવો તથા તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને વધુમાં વધુ શેર કરો. ધન્યવાદ. જય શ્રી રામ.